પરંતુ દીપક કોડીની જે હાલત હતી ખૂબ દયનીય હાલત, હોસ્પિટલમાંથી તાત્કાલિક તેઓને બળજબરીપૂર્વક રજા આપી દેવડાવવામાં આવી કોઈકના દબાણ. એમણે ગુજરાત છોડીને મહારાષ્ટ્રની અંદર અનેક દિવસો વિતાવેલા છે, એટલો ભય આ દીપક કોડી ઉપર હતો. ગંભીર બાબત તો એ છે કે જ્યારે આ ઘટનાને અંજામ અપાયો એ પહેલા દીપક કોડીએ કંટ્રોલ રૂમ ઉપર પોલીસને આગોતરી જાણ કરી. પોલીસ ત્યાં સ્થળ ઉપર આવી, આમ છતાં પણ એ પોલીસ જાણે કે આ ટોળાની સામે લાચાર બનીને, પ્રેક્ષક બનીને જોતી રહી ગઈ હોય અને તમાશો જોતી હોય એવું પ્રદર્શન ત્યાં પોલીસે કર્યું છે. 6 મહિના અગાઉ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સિલંબા ગામે ટોળા દ્વારા એક ઈસમને માર મારી તેનું સરઘસ કાઢી તેને લાઇટના થાંભલા સાથે બાંધી દેવાની ચકચારી ઘટનામાં કોંગ્રેસ નેતાએ દરમિયાનગીરી કરી હતી અને પોલીસે જરૂરી કાર્યવાહી નથી કરી. તે મુદ્દાને લઈને તેઓ આ મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દિલ્હી પાસે લઈ ગયા હતા. હવે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા આ મુદ્દે નર્મદા જિલ્લાના પોલીસ વડા પાસે 4 અઠવાડિયાના સમયમાં એક્શન ટેકન રિપોર્ટ માંગ્યો છે. ત્યારે આ ઘટનાના કયા કયા પાસા છે અને કોંગ્રેસ નેતાની આ ઘટનામાં શું ભૂમિકા છે અને આ ઘટનાને અંજામ આપનારાઓ કોણ છે એની વિગતે વાત કરીશું આ વિડીયોમાં. 27 ઓગસ્ટ 2025ના ગણેશ ચતુર્થીના દિવસે જ્યારે એક તરફ નર્મદા જિલ્લાના પોલીસ વડા તરીકે પ્રથમ વખત એક મહિલા આઈપીએસ વિશાખા ડબરાલ જિલ્લાના પોલીસ વડા તરીકેનો વિધિવત ચાર્જ લેવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યાંનો પોલીસ સ્ટાફ તેમને આવકારવાની જે સેરેમની હતી તે કરી રહ્યા હતા. ત્યારે તે જ સમયે જિલ્લાના સાગબારા તાલુકાના સિલંબા ગામે એક મહિલા અને પુરુષોનું મિશ્રણ ધરાવતું એક હિંસક ટોળું એક ઈસમને સરા જાહેર માર મારી રહ્યું હતું અને ગામમાં તેનું સરઘસ કાઢી એક લાઇટના થાંભલા સાથે તેને બાંધીને તેને અધમો થઈ જાય તે હદે તેને મારે છે. આ ઘટના જ્યારે બની રહી હતી ત્યારે કોઈકે આ ઘટનાનો પોતાના મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ પણ કર્યું હતું અને આ વિડીયો વાયરલ થતા આ સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો હતો. આ ઘટનામાં ટોળાનો મારનો જે ભોગ બનનાર છે તેની ઓળખ 37 વર્ષીય દીપક તુકારામ કોડી તરીકે થઈ હતી. દીપક તુકારામ કોડીએ સેલંબા ગ્રામ પંચાયતમાં કથિત રીતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર કરાયો હોવાના આક્ષેપો સાથે નર્મદા જિલ્લાના વહીવટી તંત્રને લેખિત ફરિયાદો કરી હતી અને આ સમાચારો દૈનિક અખબારો અને અન્ય માધ્યમોમાં પ્રસારિત થયા હતા, જેના કારણે કથિત રીતે પંચાયતના સદસ્યોએ નારાજ થઈને દીપક કોડીને આયોજનપૂર્વક રીતે મહિલાઓનું ટોળું આગળ કરી તેને માર મરાયો હોવાના સ્ટેટમેન્ટ જે તે વખતે દીપક કોડીએ મીડિયાને આપ્યા હતા. દીપક કોડીને ટોળું મારીને જતું રહ્યું તે પછી પોલીસ તેને હોસ્પિટલ લઈ ગઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા દીપક કોડીને પહેલા સ્થાનિક કક્ષાએ અને બાદમાં રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. ફરિયાદીએ પોલીસને 20 લોકોના નામ આપ્યા હતા, પણ પોલીસે સેલંબા પંચાયતના મહિલા સદસ્ય વિશાખા તડવી સહિત 3 મહિલાઓ અને 1 પુરુષ એમ માત્ર 4 લોકો સામે સામાન્ય કલમો હેઠળ ગુનો નોંધતા આરોપીઓને મામલતદાર કક્ષાએથી જામીન મળી ગયા હતા. ત્યારે ગુનાની ગંભીરતા જોતા પોલીસ દબાણ હેઠળ જરૂરી કાર્યવાહી કરી નથી. આ ગંભીર ઘટનામાં સ્થાનિક રાજકીય નેતાઓનો દોરી સંચાર હોવાના આક્ષેપો સાથે ગુજરાત કોંગ્રેસના મહાસચિવ સંદીપ માંગરોળાએ ગુજરાત રાજ્ય માનવાધિકાર પંચમાં આ મુદ્દે અરજી કરી જરૂરી તપાસ અને દરમિયાનગીરીની માંગ કરી હતી. પંચે આ મુદ્દે નર્મદા એસપી પાસે જે તે સમયે જવાબ માંગ્યો હતો, પણ આગળ કોઈ કાર્યવાહી ન થતા કોંગ્રેસ નેતા સંદીપ માંગરોળા દ્વારા આ મુદ્દો રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ સમક્ષ લઈ જવાયો હતો. હવે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દિલ્હી દ્વારા નર્મદા જિલ્લાના પોલીસ વડા પાસે આ મુદ્દે 4 અઠવાડિયાના સમયમાં એક્શન ટેકન રિપોર્ટ માંગતા આ ઘટના ફરી તાજી થઈ છે. ત્યારે સમગ્ર ઘટના અંગે ભરૂચ નર્મદાના કોંગ્રેસના જે નેતા છે સંદીપ માંગરોળા, અમે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી છે, તમે પણ સાંભળો. સેલંબાની જે ઘટના છે એ ઘટનાનો ખૂબ વિડીયો પણ વાયરલ થયેલો છે અને જે પ્રમાણે ટોળાએ દીપક કોડી નામના યુવાન ઉપર જે મનરેગાનું જે કૌભાંડ છે, કૌભાંડ ઉજાગર કરેલું એની રીસ રાખી અને ભારતીય જનતા પાર્ટીના કેટલાક કાર્યકરોના માર્ગદર્શન હેઠળ આ આખું કૃત્ય કરવામાં આવેલું હતું. પોલીસે સંપૂર્ણ તપાસ કડકાઈથી કરવાને બદલે માત્ર એક સિમ્બોલિક 2, 3, 4 આરોપીઓના નામ લખી અને પોલીસ સ્ટેશનમાંથી તેઓને જામીન પણ આપી દીધા. આટલી ખૂબ મોટી ઘટના એ દર્શાવે છે કે ગુજરાતની અંદર હર્ષ સંઘવીના નેતૃત્વની અંદર ગૃહ વિભાગ સંપૂર્ણ નિષ્ફળ ગયેલું છે અને જંગલ રાજ ચાલે છે.
આટલી ઘટનાને અંજામ આપ્યા પછી પોલીસે જે કાર્યવાહી કરવી જોઈએ એમાં પોલીસ પણ ફેલ ગઈ છે. સ્ટેટ હ્યુમન રાઇટ કમિશનને પણ આ બાબતે લખેલું અને સ્ટેટ હ્યુમન રાઇટ કમિશને પણ દિશા નિર્દેશ કરેલા હતા. આમ છતાં પણ એસપી અને ત્યાંના જે સ્થાનિક પોલીસ અધિકારીઓ છે એમણે ભારતીય જનતા પાર્ટીના દબાણ હેઠળ દીપક કોળીને ન્યાય અપાવવાની અંદર સંપૂર્ણ નિષ્ફળ નીવડેલા છે. ત્યારે નેશનલ હ્યુમન રાઇટ કમિશનની અંદર આ ફરિયાદ કરવામાં આવેલી હતી અને 4 અઠવાડિયાની અંદર એક્શન ટેકન રિપોર્ટ એસપી નર્મદા પાસે માંગવામાં આવ્યો છે. એની અંદર 109ની કલમ કેમ ઉમેરવામાં નથી આવી? આટલી ગંભીર ઘટના અને આટલા વિડીયો પણ વાયરલ થયેલા છે અને લોકોએ જોયું છે. આમ છતાં એ બાબતના અનેક પ્રશ્નો જે છે એ નેશનલ હ્યુમન રાઇટ કમિશને એસપીને પૂછ્યા છે. આટલી ગંભીર ઘટના હોવા છતાં પોલીસ નિષ્ક્રિય છે. એની પાછળનું કારણ કે પોલીસ પોતે નિષ્પક્ષ તપાસ કરતી નથી. એ માત્ર કમલમના જે આદેશો છે એનું પાલન કરે છે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની અંદર પોલીસ સદંતર નિષ્ફળ નીવડેલી છે. માત્ર ભારતીય જનતા પાર્ટીના જે આદેશો છે એનો અમલ આ પોલીસ ગુજરાતની કરી રહેલી છે અને એના કારણે જ ગુજરાતની અંદર ભયનું એક વાતાવરણ ઊભું થયેલું છે અને સામાન્ય માણસોને ન્યાય મળતો નથી. એ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી આવી ઘટના છે અને જે ખાસ કરીને વિડીયો વાયરલ થયેલો છે, લાખો અને હજારોની સંખ્યામાં લોકોએ જોયું છે અને એ વિડીયો જોયા પછી ભારતીય જનતા પાર્ટીની જે રાજ્યની સરકાર છે એના કરતૂતો જે છે, એની જે નિષ્ફળતાઓ જે છે અને જે વાલા દવલાની નીતિ છે એ ઉજાગર થઈ છે અને સમગ્ર દેશની જનતા આ મુદ્દા ઉપર જ્યારે નેશનલ હ્યુમન રાઇટ કમિશન કોઈ કડક પગલાં ભરશે ત્યારે એને પણ ખ્યાલ આવશે અને ભારતીય જનતા પાર્ટીની આ ભૂપેન્દ્ર પટેલની અને હર્ષ સંઘવીની જે સરકાર છે તેઓને નીચા જોવા જેવું થશે. જે તે વખતે સંપૂર્ણ રીતે હું તેઓના સંપર્કમાં હતો, ટેલિફોનિક સંપર્ક, રૂબરૂ પણ હું ત્યાં મુલાકાત લીધી. અમારા ડેલિગેશને નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિતના આગેવાનો પણ સાથે હતા, તાલુકાના આગેવાનો પણ સાથે હતા અને પીડિત છે દીપક કોળી, એમનો પરિવાર ખૂબ ગભરાયેલો હતો. ખુદ દીપક કોળી તે વખતે તબિયતથી પણ લાચાર હતા, બોલી શકતા નહોતા. આમ છતાં તેઓને અમે આશ્વાસન આપેલું અને એમને હૈયા ધરપત રાખવા માટે જણાવેલું કે આમાં ચોક્કસપણે કોંગ્રેસ તમને ન્યાય અપાવીને રહેશે અને એ જ પગલા ઉપર કોંગ્રેસના આગેવાનો અત્યારે કામ કરી રહેલા છે અને મને વિશ્વાસ છે કે ચોક્કસ એમને ન્યાય મળશે. પરંતુ દીપક કોળીની જે હાલત હતી ખૂબ દયનીય હાલત હતી અને મને હોસ્પિટલમાંથી તાત્કાલિક તેઓને બળજબરીપૂર્વક રજા આપી દેવડાવવામાં આવી કોઈકના દબાણ હેઠળ અને એના કારણે એમને પૂરતી સારવાર પણ જે તે વખતે મળી નહોતી. એમણે ગુજરાત છોડીને મહારાષ્ટ્રની અંદર અનેક દિવસો વિતાવેલા છે. એટલો ભય આ દીપક કોળી ઉપર હતો અને આમ છતાં ગુજરાતની પોલીસ માત્ર મુખ પ્રેક્ષક બની જોતી રહી. ગંભીર બાબત તો એ છે કે જ્યારે આ ઘટનાને અંજામ અપાયો એ પહેલા દીપક કોળીએ કંટ્રોલ રૂમ ઉપર પોલીસને આગોતરી જાણ કરી. પોલીસ ત્યાં સ્થળ ઉપર આવી. આમ છતાં પણ એ પોલીસ જાણે કે આ ટોળાની સામે લાચાર બનીને પ્રેક્ષક બનીને જોતી રહી ગઈ હોય અને તમાશો જોતી હોય એવું પ્રદર્શન ત્યાં પોલીસે કર્યું છે. એ ખરેખર ગુજરાતને પણ શરમાવે એવી ઘટના છે અને આ સરકાર ઉપર લાંછન રૂપ આ ઘટના છે એવું મારું ચોક્કસપણે માનવું છે. જો કાયદાનું કામ કરે છે, પરંતુ જ્યારે કાયદાના જે રક્ષકો છે એ રક્ષકો જ્યારે કાયદાનું પાલન કરવામાં ઉણપ અનુભવે છે અથવા તો લાચાર બની જાય છે સત્તાની સામે અને એવા સમયે જે ભારતના બંધારણની અંદર જે જોગવાઈઓ કરેલી છે અને એ જોગવાઈઓને આધારે જે પણ કંઈ કરવાનું થશે, નેશનલ હ્યુમન રાઇટ કમિશનના જે દિશા નિર્દેશો આવશે અને એમાં પણ કોઈક અસંતોષ અથવા તો પીડિત પરિવારને ન્યાય ન મળે તો એની આગળના પગલા લેવામાં પણ આવશે અને એમાં લેતા પણ અમે ખચકાવાના નથી. પણ દીપક કોળીને આટલી ગંભીર ઘટના હોવા છતાં પોલીસ મુખ પ્રેક્ષક બનીને જોતી રહે અને ભાજપના ઈશારે કઠપૂતળીની જેમ નાચે એ કદાપી કોંગ્રેસ ચલાવી નહીં લે.